હેલો મિત્રો, આજે ફર્સ્ટ વિડીયો છે મારો જેમાં હું તમને ટેટ 2 એક્ઝામનો ડિટેલ સિલેબસ સમજાવીશ। જો તમને વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી। વેલકમ ટુ માય ચેનલ સ્ટડી જીનિયસ બાય નેહા અપારનાથી। ટેટ 2નો ડિટેલ સિલેબસ શરૂ કરતાં પહેલાં આપણે એ જાણવું જરૂરી છે કે ટેટ 2 એક્ઝામ કોણ આપી શકે। જેણે ગ્રેજ્યુએશન પ્લસ બીએડ કરેલું હોય તે લોકો આ એક્ઝામ આપવા માટે એલિજિબલ છે। જેમાં એક્ઝામમાં ટોટલ 150 પ્રશ્ન હોય છે અને એના પ્રત્યેક પ્રશ્નના એક માર્ક એટલે કે કુલ માર્ક્સ 150 હોય છે। સમયગાળો 2 કલાક અને 30 મિનિટ એટલે કે 2.5 કલાકનો હોય છે। MCQ પ્રકારના પ્રશ્નો હોય છે। એમાં પાર્ટ 1 અને પાર્ટ 2 એમ બે અલગ અલગ હોય છે। જે વિષય પ્રમાણે પાર્ટ 2 હોય છે અને પાર્ટ 1 બધા માટે સેમ જ હોય છે। પાર્ટ 1માં બાળ વિકાસ અને શિક્ષણ શાસ્ત્ર વિશે પણ માહિતી લેવાની હોય છે। જેમાં ચાઇલ્ડ ડેવલપમેન્ટ અને પેડાગોજીના અનેક વિષયો આપવામાં આવેલા હોય છે। જેમાં શિક્ષણ, મનોચિકિત્સા, શીખવાની પ્રક્રિયા, પ્રેરણા, રસ, વલણ, બુદ્ધિ, ખાસ જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓ માટેની શિક્ષણ પદ્ધતિઓ, અભ્યાસક્રમ અને શૈક્ષણિક આયોજન, એ સિવાય શિક્ષણ મનોવિજ્ઞાન, કેળવણી, શિક્ષણ પંચો, RTE 2009, RTI, શિક્ષણ વ્યવહાર, બાળ મનોવિજ્ઞાન, તાર્કિક ક્ષમતા, શિક્ષક યોગ્યતા, આ સિવાય માહિતી અર્થઘટન, નિપુણ ભારત, નવી શિક્ષણ નીતિ, નવા પાઠ્યપુસ્તકો, GAS, NAS, સ્કૂલ ઓફ એક્સેલન્સ, વિવિધ યોજનાઓ, વર્તમાન પ્રવાહો, આ બધા ટોપિકો સિવાય ભાષાના પણ 25 માર્ક આપવામાં આવેલા હોય છે પાર્ટ 1માં। જેમાં ગુજરાતી અને અંગ્રેજીના વિવિધ વ્યાકરણને લગતા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। જો તમને આમાંથી કોઈ પણ મુદ્દામાં કોઈ પ્રશ્ન હોય તો મને કમેન્ટ બોક્સમાં જણાવવા વિનંતી, જેથી હું તમને એના પર ડિટેલ વિડીયો બનાવી આપીશ। એ સિવાય ત્રીજો વિભાગ હોય છે સામાન્ય જ્ઞાન, વર્તમાન પ્રવાહોની જાણકારી માટેનો, જેમાં 6 થી 10 સુધીમાં આવતા સામાજિક વિજ્ઞાનની બુકમાંથી પ્રશ્નો આવે છે। જેમાં ગુજરાતના જિલ્લા, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો, ભારતનું બંધારણ, રમતગમત, કરંટ અફેર્સ અને ખાસ કરીને PYQ કરવા વિનંતી। PYQમાંથી વધારે પ્રશ્નો આવે છે અને તેનાથી આપણને એ પણ ખબર પડે છે કે આપણે કયા વિષયમાં કેટલું કરવાની જરૂર છે। એ પછી પાર્ટ 2માં આપણે જે રીતનો વિષય રાખેલો હોય છે તેના ઉપરથી આપણે તૈયારી કરવાની હોય છે। જો ભાષાવાળા હોય તો એ લોકોએ ભાષા માટે ખાસ તો 75 માર્કનું હોય છે। જેમાં ગુજરાતી 20 માર્ક, ઇંગ્લિશ 20 માર્ક, હિન્દી 20 માર્ક અને સંસ્કૃત 15 માર્કનું હોય છે। જે સંસ્કૃત 15 માર્કનું હોય છે। ધોરણ 6 થી 8ના પાઠ્યપુસ્તકો ખાસ કરવાના હોય છે, કેમ કે આ એક્ઝામ પાસ કરી અને 6 થી 8ના શિક્ષક બનવાની તક મળે છે। એ સિવાય 9-10ના પાઠ્યપુસ્તક પણ કરી લેવા જોઈએ। એ સિવાય જો તમે ગણિત વિજ્ઞાન વિષય રાખેલો હોય છે તો અહીં સ્ક્રીન પર તેના માટેના પણ અલગ અલગ ટોપિક આપેલા છે। એ સિવાય જો વિજ્ઞાન હોય તો આ જીવ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાનના પણ ટોપિક આપેલા છે। અને જો તમારો વિષય સામાજિક વિજ્ઞાન હોય તો તેના માટે ઇતિહાસ, ભૂગોળ, નાગરિક શાસ્ત્ર એટલે કે બંધારણ, અર્થશાસ્ત્ર, શૈક્ષણિક અભિગમો, એ તમામ વિષયો કરવાના હોય છે। થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો। પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ। મિત્રો, સપોર્ટ કરવા વિનંતી। જો તમને કોઈ પણ વિડીયોમાં કાંઈ પણ તકલીફ હોય તો મને કમેન્ટ બોક્સમાં જણાવવું કે અમને આ ટોપિક ઉપર વિડીયો જોઈએ છે તો હું જરૂર બનાવી